થેન્ક્સ નથી કહેતી તો પોતાનું નામ તો કહી દે. ટ્રેનમાં મેં બચાવ્યો તે થેન્ક્સ કહ્યું. થેન્ક્સ. વર્ષા. વર્ષા. નાઇસ નેમ. વર્ષા અમદાવાદ? અમદાવાદમાં ક્યાં? ઓહ હા, બુક બહુ સારી બુક છે. હા, જેમાં હીરો બધા ક્રાઇમ કરે છે પણ એને સજા નથી થતી. વેરી ઇન્ટરેસ્ટિંગ. તને ગમે છે? તું સેડિસ્ટ છે કે? નહીં, મેં તો બસ એમ જ કહ્યું. તને ખબર છે હું કેટલી ટેન્શનમાં છું? મનને ડાયવર્ટ કરવાની કોશિશ કરું છું અને તું છે કે બોલતો જ જાય છે. અરે ટેન્શન શા માટે? ટેન્શન શા માટે? પહેલી વાર મેં આટલા બધા ગુંડાને આટલી નજીકથી જોયા. બિચારી. ડરના કારણે રડવું આવી રહ્યું હતું. હું કેટલી ટેન્શનમાં છું. હે, ઇટ્સ ઓકે. ઘરવાળા સાથે વાત કરી લે. શા માટે વાત કરું? હું જે ટેન્શનમાં છું તે ઘરવાળાઓને પણ આપી દઉં. મમ્મીનો ફોન છે. હેલો મમ્મી. હેલો, કોણ બોલે છે? અરે મારો ફોન છે. હેલો. હા મમ્મી. એ કોણ છે તે છોકરી? મમ્મી એ વર્ષા છે. ભૂલથી ફોન ઉપાડ્યો હતો. ભૂલથી? એકવાર તે છોકરીને ફોન તો આપ. અરે મમ્મી, એમ કેમ ફોન આપું? વિચિત્ર લાગશે. મેં કહ્યું ને, ફોન આપ. ઓકે મમ્મી, વાત કર. હું કેમ કરું? અરે કંઈ નહીં થાય, વાત કર ને. હેલો આંટી, સોરી મને લાગ્યું મારો ફોન છે તો મેં જવાબ આપી દીધો. કોઈ વાંધો નહીં બેટા, પણ તું મારા દીકરા સાથે કરી શું રહી છે? ટ્રેન મિસ થઈ ગઈ આંટી. અને મારો દીકરો? એની પણ મિસ થઈ ગઈ ને. શું ટ્રેન મિસ થઈ ગઈ? શું ટ્રેન મિસ થઈ ગઈ? એટલે જ કહું છું કે ફ્લાઇટ થી અવાય. તારો મતલબ છે બંનેની ટ્રેન મિસ થઈ ગઈ છે? નહીં આંટી, મારી આ સ્ટેશન પર થઈ છે અને તેની બીજા સ્ટેશન પર એ થઈ મને છે. મને મને શું મમ્મી, કેવા સવાલ પૂછે છે તું પણ? એ આદિ. અરે મમ્મી, ઘરે આવીને સમજાવીશ ને. ઠીક છે, પણ પાગલ જેવી કોઈ હરકત નહીં કરતો. ઠીક છે માં, બાય. બાય બેટા. એ તે મારો ફોન કેમ ઉપાડ્યો? મમ્મીનું નામ ફોન પર જોયું તો ઉપાડી લીધો. મારા ફોન પર? આ બધી ટેન્શન તારા લીધે છે. મારા લીધે? હા, તારા લીધે. ઓકે, તારું ટેન્શન કઈ રીતે દૂર કરું? થોડી વાર માટે મને એકલો છોડી દે અને તું દૂર જઈને બેસ. ઠીક છે. જો તને ઠંડી લાગે તો અહીંયા કેમ બેઠો છે? તે તો કહ્યું હતું. અરે દૂર બેસવાનું કહ્યું હતું પણ આટલું દૂર નહીં. પાસે પણ થોડું દૂર. હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ પણ ના કહો છો એમાં થોડી અરે 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 આપ 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 અરે અરે રા મારો હાઈ સ્કોર થવાનો હતો યાર. તું પણ ને મરચા લાગ્યા ને. જ્યારે તે મારી બુકનો ક્લાઇમેક્સ કહી દીધો હતો ત્યારે મને પણ આવું જ લાગ્યું હું હતું. તો તારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો હતો. અચ્છા, મારી સાથે વાત કરવા માંગતો હતો કે મને ફસાવવા માંગતો હતો? મને બધી ખબર છે. અચ્છા, હું ફસાવીશ તને? કોહિનૂર છું ને. મારા પપ્પાએ કઈ બેંકમાં રાખવી જોઈતી હતી એ પણ કહી દે. હા. ઓહ, તે સાંભળી લીધું હતું. હા. સારું છે, ફરીથી શરૂઆત નહીં કરવી પડે. તું કેટલો મોટો ફ્લર્ટ છે. આમાં ફ્લર્ટિંગ વચ્ચે ક્યાંથી આવી? ફ્લર્ટિંગ કરવું ખોટું નથી. ટીઝ કરવું ખોટું છે, ફ્લર્ટ કરવું ખોટું નથી. ડિફરન્સ શું છે? જે છોકરીને ન ગમે એ ટીઝિંગ અને જે છોકરાને ગમે એ ફ્લર્ટિંગ. માફ કરી દે, તારી સાથે વાત કરવાની હિંમત નથી. મને છોડી દે. એ ભૂખ લાગી છે? જાણે હમણાં કઈ લઈ આવશે. હે, શું કરે છે? જોઉં છું કંઈ ખાવા માટે છે કે નહીં. અરે જવા દે ને, રેવા દે.
એક સેકન્ડ. એ બ્રેડ ઓમલેટ ખાઈશ? એક મિનિટ. જલ્દી બનાવ ને. હા. વર્ષા, તારો કોઈ બોયફ્રેન્ડ છે? હા? યસ. એટલે કે તું સિંગલ છે? હમ. ઓકે દેન આઈ લવ યુ. હમણાં શું કહ્યું તે? તું શું બોલે છે સમજાતું નથી. આ લે પાણી પી. પાણી પી લે. લે પી. તે હમણાં મને શું કહ્યું? તને સંભળાયું નહીં કે આઈ લવ યુ? અરે સાંભળ્યું તો હતું પણ સડનલી હું એનો જવાબ કેવી રીતે આપું? અરે જે દિલમાં આવ્યું કહી દીધું. આપણને મળે 1 જ કલાક થયો અરે છે. જોતા જ પ્રેમ થયો હતો પણ કહેવામાં લેટ થઈ ગયું. સોરી. જો એવું લાગે છે કે છોકરી પટી જશે તો તું બોલી દઈશ, વિચારીશ પણ નહીં. હું તો એવો જ છું. પણ હું તારા જેવી નથી. એક વ્યક્તિને સમજવા માટે મને ઘણો બધો ટાઈમ જોઈએ. ઓકે ટેક યોર ટાઈમ. મને ઓળખી લઈશ ને તો પસંદ કરવા લાગીશ. પસંદ આવવો અને પ્રેમ કરવો એક જ વાત નથી. તું પસંદ તો કરી લે, પ્રેમ સુધી હું લઈ જઈશ. ઇટ્સ નોટ ઇઝી આદિ. આ કેવી વાત છે કે હમણાં આપણે ટ્રેનમાં મળ્યા અને તને લવ એટ ફર્સ્ટ સાઇટ થઈ ગયો? મને પણ ટ્રેનમાં મળવું પસંદ નથી. પહેલી નજરના પ્રેમ વિશે હું નથી માનતો પણ હવે માનવામાં આવે છે. વરસાદ પણ તારા જેવો છે. એકદમથી નથી વરસતો, ગરજે છે પણ વરસતો નથી. જે ગરજે તે વરસતા નથી. પહેલી વર્ષાએ તો હા પાડી, આ વર્ષા પણ હા પાડશે. ચલો આદિ કમ ઓન. પણ કેમ? આ શું બોલે છે તું? હમ? આદિ પ્લીઝ ચાલ. હા અરે જો આદિ તું પાગલ નહીં બન. હા આ ટ્રેન પણ મિસ થઈ જશે. જો આપણે થોડી વાર પહેલા તો મળ્યા છીએ. મને સવાર સુધીનો ટાઈમ આપી દે, હું તને સવારે જવાબ આપી દઈશ. હવે તો આવી જા.